हेलो विद्यार्थी मित्रों, नमस्ते। मारी यूट्यूब चैनल में आप सौનું हार्दिक स्वागत है। तो टेट 1 में आज हियरिंग थी 4 वाग्यानी। सौ विद्यार्थी मित्रों ने खबर ज हशे कि आज 4 वागे हियरिंग थी। तो आज टेट 1 नो चुकादो आवी ज गयो। अर्धो तो पूरो तो नहीं आव्यो, परंतु जे खुश खबर है तेमां घणाय विद्यार्थी मित्रों खुश थई जशे। 10,000 जेटला विद्यार्थी तो खुश थई ज जशे। અને જોઈએ આપણે હવે શું ખુશખબર આવી છે, કેમ કે આ ખૂબ જ મહત્ત્વની હિયરિંગ રહી છે. આમાં આખી હિયરિંગ જોવાની જ એટલી મજા આવે છે ને, કેમ કે એક ક્વેશ્ચન સાંભળીને જજ સાહેબ એટલા હસે છે ને, કેમ કે જજ સાહેબને પણ હસવાનો આ ગમન જ ને શું છે વરસ અને બધા ક્વેશ્ચનમાં. અને આ લોકો ક્વેશ્ચન પણ એવા લઈને ગયા છે ને, માત્ર પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવી ગયું એટલે ક્વેશ્ચન કેન્સલ કરો, અને જજ સાહેબને પણ હસવાનું આવી ગયું હતું. એટલે આખો વિડીયો ખૂબ જ રસપ્રદ રહેશે. હવે આમાં એ પણ આવી જશે કયા પ્રશ્નની મેટર છે, દરેક પ્રશ્ન પણ આવી જશે. અને આગળ સૌથી મોટો સવાલ એ કે આગળ ભરતી વચ્ચે કે રાહ જોવી પડશે કોર્ટના ચુકાદાની. તો એ આપણે આ જ વિડીયોમાં હમણાં જ જોઈ લઈશું. અને કેટલા ગ્રેસ માર્ક મળશે તો એ પણ ખબર પડી જશે. એટલે સંપૂર્ણ માહિતી જોઈએ. તો મેં આખો વિડીયોનું તો એનાલિસિસ કરીને નથી ગુજરાતી કર્યું, પરંતુ જે મુખ્ય મુદ્દા હતા તેમનું ગુજરાતી કર્યું છે અને એ તમારી સાથે શેર કરું છું. અને જો આખો વિડીયો તમારે જોવો હોય, કેમ કે 1.5 કલાકનો વિડીયો છે, તો હું એ અલગથી તમારા માટે મૂકીશ. કેમ કે 1.5 કલાકનો વિડીયો પણ એ 1.5 કલાક ક્યાં જતી રહી છે ને જોવામાં એ ખબર નથી પડતી. કેમ કે હિયરિંગ જ એટલી રસપ્રદ રહી છે ને કે તમને પણ હસવાનું આવી જશે સાંભળીને. અને દરેક મિત્રોને સમજાય તેવી જ હિયરિંગ છે. શરૂઆતમાં જ થોડુંક ઇંગ્લિશ આવે છે, પછી થોડુંક ગુજરાતીમાં પણ વાત થાય છે. એટલે દરેક મિત્રોને સમજાઈ જ જશે કયા ક્વેશ્ચન છે. અને જજ સાહેબને પણ બહુ હસવાનું આવ્યું છે. એટલે પહેલાં આપણે એ જોઈએ કે હવે આગળ ભરતી વધશે કે નહીં વધે. તો જજ સાહેબે છેલ્લે જે ઉમેદવારોના વકીલ હતા એમને ખખડાવ્યા પણ, કેમ કે એ દરેક વાતમાં ના સ્ટોપ જ મૂકતા હતા, ના જ કરતા હતા. ભરતી આગળ વધારવા માટે તો કે ના, પ્રશ્નો માટે તો કે ના, કંઈ પણ કે એટલે ના. એટલે જજ સાહેબ એમને સારા ખખડાવ્યા છે. અને ભરતી એ લોકોને માટે રિઝર્વ રાખવાની વાત કરી છે. અને ભરતી આગળ વધારવા માટે પરમિશન પણ આપી છે. તો પહેલાં આપણે ગુજરાતીમાં જોઈ લઈએ કે શું કીધું છે. કંઈક ફેરફાર હોવો જોઈએ. અંતે એવું પણ નથી કે ના જ કહેવામાં આવે, તમને ના કહેવામાં આવે, પરંતુ જો પ્રથમ પગલે જ તમે લોકો આટલી અનિચ્છતા દર્શાવો કે ના અમારે તો આ જોઈએ જ નહીં. એટલે કે જે ઉમેદવારોના વકીલ હતા એ દરેક વાતમાં ના જ કરતા હતા. એટલે જજ સાહેબ એમને કીધું કે જો તમે દરેક વાતમાં એમ ના જ અનિચ્છતા દર્શાવવામાં આવે કે ના અમારે તો આ જોઈએ જ નહીં, તો પછી અંતે તો એ બધું આપણે વિચાર વિમર્શ કર્યા પછી, વિગતોમાં ગયા પછી કદાચ નવી સમિતિ રચવાનો અથવા તો બીજો કોઈ પણ ઓર્ડર આપી શકીએ છીએ, જો મને એવું લાગે તો. પરંતુ એ માટે જો તમે એવું કહો કે અમને આ નક્કી કરી આપો, અમને સમિતિ નિમી આપો, તો એનો અર્થ એ થાય કે તમે તમારી સુરક્ષા નથી ઈચ્છતા, પરંતુ માત્ર વધુ અટકાવવા ઈચ્છો છો. એટલે કે આ જજ સાહેબે ઉમેદવારોના વકીલને ખખડાવતા એમ કીધું કે તમે બધી વસ્તુમાં ના જ કહો છો એમ, તો તમારો ચુકાદો નથી જોતો, તમે તમારી સુરક્ષા નથી ઈચ્છતા. એટલે કે તમે સેફ પોઝિશનમાં રહ્યો એવું તમારે નથી ઈચ્છતું, તમે એવી ઈચ્છા નથી કર્યા. પણ તમારો મેઇન ટાર્ગેટ તો એ છે કે તમે આ બધી ભરતી અટકાવવા માંગો છો અને સ્ટે લાવવા માંગો છો એમ. એટલે જજ સાહેબે કીધું ફરીવાર કે ખૂબ જ પ્રમાણિકતાથી કહું તો મને તો એવો જ આભાસ થાય છે. એટલે હું કે એવું મને તો એવું જ લાગે છે કે તમે તો આ બધું અટકાવવા જ માંગો છો, કે ભરતી પર સ્ટે આવી જવો જોઈએ અથવા તો ભરતી અટકી જવી જોઈએ. તમે તો એવું કરવા માંગતા હોય ને એવું જ મને તો લાગી રહ્યું છે. એવું જજ સાહેબે જે ઉમેદવારોના વકીલ છે તેમને ખખડાવતા એવું કીધું. આગળ જોઈએ. દરેક જગ્યાએ તમારે અડગ થઈ જવું છે કે ના અમારે તો મેરિટ લિસ્ટમાં આવવું જ છે. એટલે જજ સાહેબ એમ કે દરેક જગ્યાએ તમારે તો અડગ જ રહેવું છે એમ.
કે સમજદારી ક્યાંય બતાવી જ નથી કે તમારે તો મતલબ જ એવું છે કે ના અમારે તો મેરિટ લિસ્ટમાં જ આવવું છે એમ, સમિતિ તો નિમવી જ પડશે એમ. તો એમનો અર્થ એ થાય કે તમે પ્રક્રિયાને અટકાવી રહ્યા છો, એટલે એમનો મતલબ જ એવો કે તમે આ ભરતીને અટકાવવા માંગો છો એમ. વકીલ સૂચન એવું છે કે જો વકીલ એવું કહે કે સૂચન એવું છે કે જો આ સમિતિની રચના કરવામાં આવે અને ચોક્કસ સમય મર્યાદામાં અહેવાલ રજૂ કરવામાં આવે. હજુ એટલું બોલે ત્યાં જ પાછા જજ સાહેબે એમને ઉપાડી લીધા અને કીધું કોઈ પણ સમય મર્યાદા હોય પરંતુ રાજ્ય સરકારની ઉદાસીનતા તો જુઓ, કેમ કે એ અત્યારે એમની મજબૂરી છે રાજ્ય સરકારની કે એમને ભરતી કરવી પડે, એટલે કે એમની ઉદાસીનતા તો જુઓ. હું કોઈ સંતુલન શોધવા હું કોઈક સંતુલન શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છું, એટલે કે હું બંને સાઈડ સમાનતા જળવાઈ રહે એવો પ્રયત્ન કરી રહ્યો છું. ગયા પ્રસંગે પણ મારું આ જ સૂચન હતું અને તમે એ સમયે આ વાત સાથે થોડા સહમત હતા એમ કીધું છે. સંમત પણ હતા, કેમ કે ગઈ વખતે જે હિયરિંગ થઈ હતી શરૂઆતમાં ત્યારે પણ જજ સાહેબે કીધું કે હું આ જ કહેવા માંગતો હતો અને ત્યારે તો તમે મારી સાથે થોડાક સહમત પણ હતા. અને હવે સમય જતો રહ્યો, સમય વીત્યો અને તમે તો નવા ઉકેલો અને નવા સમીકરણો સાથે આવ્યા પાછા, કે તમે તો નવું લાવ્યા એમ. પાછું તમારે તો બીજું બધું ભરતી અટકાવવાનું જ કિસ્સા લાવ્યા છો એમ. તો વકીલે કહ્યું તો એ કિસ્સામાં હું આ આપની પર છોડું છું. એટલે વકીલે કીધું તો એટલા ખખડાવ્યા ને જજ સાહેબ, એટલે વકીલે તરત કીધું સારું તો હું આપની ઉપર છોડું છું એમ, તમે જે નિર્ણય લેશો એ માન્ય રહેશે એમ. એટલે જજ સાહેબે કીધું મારા પર ન છોડો, અંતે તો કોઈક સારું સંતુલન બનાવવું જ પડશે. હું એવું નથી કહેતો કે તમે આગામી ભરતીમાં તમારું ભાગ્ય અજમાવી શકો છો. એટલે જજ સાહેબ કીધું હું એવું નથી કહેતો કે તમે આગલી ભરતી સુધી તમે રાહ જો, એમાં તમે પાસ થઈ જાજો. તમારી સીટો તો આ ભરતીમાં પણ અનામત જ છે, એટલે તમારી જેટલી હિયરિંગવાળા છે એમની સીટો એટલી અનામત રાખવામાં આવશે, બાકી રાખવામાં આવશે. પરંતુ આ બહુ મોટી પ્રક્રિયા છે. હું સમજી શકું છું જો 50 ઉમેદવારોની નિમણૂક કરવાની હોય અને આપણે આ શૈક્ષણિક વર્ષની શરૂઆત પર જ છીએ, ત્યાં સુધી તમે નિર્ણય લઈ શકો છો. અન્યથા અમે સુનાવણી કરી રહ્યા છીએ, રાત્રે 10 વાગ્યા સુધી પણ સુનાવણી કરીશું. એટલે જજ સાહેબ જ કહે છે કે હું સમજી શકું છું કે આ 50 ઉમેદવારોની નિમણૂક નથી એમ, અને આ હજુ શૈક્ષણિક વર્ષની શરૂઆત જ છે એમ. ત્યાં સુધી તો તમે નિર્ણય લેવા જોઈએ. અથવા તો એવું તમને બહુ એવું લાગતું હોય તો કે હું 10 વાગ્યા સુધી રાતના 10 વાગ્યા સુધી સુનાવણી કરીશ એમ. એટલે વકીલે કીધું કે હું કોર્ટના આદેશ મુજબ જ ચાલીશ એમ. એટલે પછી વકીલ થોડાક એ લોકોના ઢીલા પડ્યા, એટલું ખખડાવ્યા ને એટલે પછી એ લોકોએ કીધું કે અમે કોર્ટના આદેશ જે હશે એ પ્રમાણે ચાલજો. એટલે જજ સાહેબે કીધું તમે અન્ય પક્ષકારોની પણ રાય લો એમ. તમે જે કહો કે હા અમને આમ કરી જ આપો ને અમે આમ કરું એવું નહીં, બીજા સામેના પક્ષકારોની રાય લેવી પડે ને એમ. બીજો વકીલ કે સોમવારે એટલે આગળની જે હિયરિંગ છે તે સોમવારે રાખી શકાય. અમે શ્રી વ્યાસ સાથે વાત કરી લઈશું એમ. તો જજ સાહેબ કે સમજવાનો પ્રયત્ન કરો વકીલ, આ છેલ્લી બાબત છે, અમારામાંથી 2-5 જ બાકી રહેશે, મોટાભાગના તો અંદર આવી જ જશે. એટલે જજ સાહેબ કે 2-5 કેમ, આશાવાદી બનો, આપણે મહત્તમ ઉમેદવારો માટે જઈ શકીએ છીએ. એટલે આપણે વધારે થોડીક હિયરિંગ લઈ અને એ ઉમેદવારોને પણ ફાયદો થાય એવું આપણે કરીશું એમ. જુઓ, જ્યારે આપણે સમગ્ર મામલે આખરી નિર્ણય લેવા બેઠા છીએ ત્યારે આપણે ન્યાયી સંતુલન જાળવીને ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એમ. કોણ કહે છે? જજ સાહેબ એમ કહે છે કે આપણે 2-5નો મુદ્દો નથી, આપણે અહીંયા સમગ્ર મામલામાં આખરી નિર્ણય એટલે કે છેલ્લો નિર્ણય લેવા બેસીને ત્યારે બંને પક્ષકારોના વિચારો નક્કી કરી અને એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમની સામે કોઈ સ્ટે નથી, તેઓ આગળ વધી શક્યા હોત, પરંતુ જ્યારે તેઓ પણ આગળ નથી વધ્યા અને પરિણામની રાહ જોઈ રહ્યા છે, તો ચાલો આપણે વિગતોમાં જોઈએ, પરંતુ અંતે કોઈપણ કાર્યવાહી અટકવી ન જોઈએ. એટલે જજ સાહેબે એવું કીધું કે આ સરકાર પર આ ભરતી ઉપર કાંઈ સ્ટે નહોતો લાગ્યો અત્યાર સુધી,
તેમ છતાંય એ લોકો આગળ વધી શક્યા હોત, એ લોકોએ પણ ભરતી આગળ વધારી દીધી હોત, પરંતુ એ લોકોએ નથી વધારી. એ લોકો પણ પરિણામની રાહ જોઈને બેઠા છે, કોર્ટના પરિણામની રાહ જોઈને બેઠા છે ને એમ. તો આપણે આ બધી વિગતોમાં જોવું પડશે અને અંતે કોઈ પણ કાર્યવાહી અટકવી ન જોઈએ, એટલે કે આ જે ભરતી છે તે અટકવી ન જોઈએ એમ. મને તો આ પ્રસ્તાવ પ્રથમ દ્રષ્ટિએ યોગ્ય લાગ્યો હતો. હવે તમે લોકો ના પાડો છો તો અમે કેસની સુનાવણી કરીએ છીએ, કોઈ વાંધો નથી, નિર્ણય કરીશું. રાત સુધી સુનાવણી ચાલશે, હું તૈયાર છું કે પહેલાં તો મને કે આવો નિર્ણય યોગ્ય લાગ્યો હતો, ભરતી આગળ વધશે અને એટલી અનામત રાખશું, પરંતુ તમે લોકો ના પાડો છો તો કે મને કંઈ વાંધો નથી એમ. આપણે બધાએ બેસીને સામસામે કે તમે તમારા ક્વેશ્ચન રાખો, સરકારી વકીલ એમનું રાખે, આપણે રાત સુધી સુનાવણી એમના શરૂ રાખી દઈશું એમ. હું તૈયાર જ છું, ચાલો એમ. કેમ કે આ નિમણૂકો તો 10-15 દિવસમાં પૂરી થઈ શકે તેમ નથી. આ જે અત્યારે એ લોકો પ્રશ્નોના મેટર લઈને આવ્યા ને, એ 10થી 15 દિવસ ચાલશે ને તોય પૂરી નહીં થાય, જજ સાહેબનું કહેવાનું છે. અને ત્યારબાદ એટલું ખખડાવતા પછી એણે ઓર્ડર લખ્યો અને આદેશ લખતા જણાવ્યું કે આ તમામ કેટેગરીની સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન્સ અને રીટ પિટિશન્સ આ કોર્ટ સમક્ષ છે, જેમાં 21/12/2025ના રોજ યોજાયેલી ટેટ 1 પરીક્ષાની આખરી આન્સર કીને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમ માટે પડકારવામાં આવી છે. એટલે માત્ર ગુજરાતી મીડિયમનું નથી, હિન્દી અને અંગ્રેજી માધ્યમનું પણ છે. તમામ કેટેગરીની સ્પેશિયલ તમામ અરજદારોની ફરિયાદનો સારાંશ વિવિધ ગ્રાઉન્ડ્સ પર આશરે 18 થી 20 જેટલા પ્રશ્નો અંગેનો છે. પ્રાથમિક વિભાગમાં ધોરણ 1 થી 5 વિદ્યાસહાયકની 11,000 પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયા પ્રશ્નાસ્પદ છે અને આ અરજીઓ પેન્ડિંગ હોવાને કારણે રાજ્ય સરકારે એવું વિચાર્યું હતું કે આ અરજીઓનો આખરી ઉકેલ ન આવે ત્યાં સુધી ભરતી પ્રક્રિયા ન કરવી. એટલે રાજ્ય સરકારે એવું વિચાર્યું હતું. જો કે રાજ્ય સરકાર વતી અત્યંત તાકીદની જરૂરિયાત હોવાથી વિદ્વાન સરકારી વકીલ શ્રી કૃષ્ણ વિર્ક સરકારી પ્રસ્તાવ સાથે આવ્યા. હવે રાજ્ય સરકારે આ જે આંદોલન કર્યું ને, એટલે એ લોકો થોડાક અત્યંત જરૂરિયાત છે એમ અત્યંત જરૂરિયાત છે શિક્ષકોની, એવી પ્રસ્તાવ લઈ અને એ સરકારી પ્રસ્તાવ લાવ્યા ને 11,000 પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયા પ્રશ્નાસ્પદ છે અને આ અરજીઓ પેન્ડિંગ હોવાને કારણે રાજ્ય સરકારે એવું વિચાર્યું કે આ અરજીનો આખરી ઉકેલ ન આવે ત્યાં સુધી ભરતી પ્રક્રિયા ન કરવી. આ આવી ગયેલું છે. વિદ્વાન સરકારી વકીલ શ્રી વિર્કે રજૂઆત કરી કે તમામ અરજીઓના મળીને કુલ 777 અરજદારો છે, જે વિવિધ કેટેગરીના છે, જેનું કોષ્ટક રજૂ કરવામાં આવ્યું છે. અને શ્રી વિર્કે સૂચવ્યું કે આ 777 પોસ્ટને ખાલી રાખવામાં આવે અને જો કોર્ટ પરવાનગી આપે તો રાજ્ય સરકાર બાકીના ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા આગળ ધપાવે. હવે સરકારી વકીલ શ્રી વિર્કના સૂચન તેમજ પ્રાથમિક શિક્ષકોની ભરતીની તાકીદ અને મહત્વને ધ્યાનમાં રાખીને ખાસ કરીને હકારાત્મક સમયમાં અરજીઓનો નિકાલ શક્ય ન હોવાથી નીચે મુજબનો આદેશ કરવામાં આવે છે. હવે શું આદેશ આપ્યો છે તે, હવે જે આદેશ આવ્યો છે આજનો તે આપણે જોઈએ. તો આ અરજીઓ પેન્ડિંગ રહે ત્યાં સુધી રાજ્ય સરકારે ઉપર જણાવ્યા મુજબ વિવિધ કેટેગરીની 777 પોસ્ટ આ અરજીઓનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી ખાલી રાખવાની રહેશે. હવે આદેશ આવ્યો છે, બરાબર, કે આ આખી ભરતી પ્રક્રિયા આખા કોર્ટ મેટરને નિકાલ ન આવે ત્યાં સુધી આ 777 પોસ્ટ ખાલી રાખવાની રહેશે રાજ્ય સરકારે. બાકીની જગ્યાઓ માટે રાજ્ય સરકારને કાયદા મુજબ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની પરવાનગી આપવામાં આવે છે. આ મામલે વધુ વિચારણા માટે અને પછી છોડી દીધું અને પછી કીધું કે આવતી 14 તારીખે આગળની હિયરિંગ છે. હવે એ લોકો આપણી જે અટકાઈ ગયેલી ભરતી છે તે આગળ વધવાની છે અને માત્ર 777 જે કોર્ટ હિયરિંગમાં જોડાયેલા છે તે લોકોને 14 તારીખ આપી છે આગલી હિયરિંગની.
અને જે લોકો પાસ થયેલા છે અને કોર્ટ મેટરમાં જોડાયેલા છે ને એ લોકોને 13 તારીખે હિયરિંગ છે. અને બીજા જે નાપાસ થયેલા છે ને કોર્ટ કેસમાં જોડાયેલા છે ને એ લોકોને 14 તારીખે હિયરિંગ છે. તો 2 દિવસ હિયરિંગ જ છે ટેટની. એટલે હવે એ લોકોમાં શું થશે ત્યારે જોવાનું રહેશે 13 અને 14 તારીખે. પરંતુ આ પાસ થયેલા ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે કે હવે બસ આ જ વીકમાં એટલે કે 4-5 દિવસમાં જ PML આવી જશે. ચલો હવે ઘરે સારી વાનગી બનાવીને જમી લો અને શાંતિથી ઊંઘ લો અને તૈયારી કરી દો શેની તો કે હવે PML આવી જશે, ત્યારબાદ FML આવી જશે. અને તૈયારી કરી દો તમારા ડોક્યુમેન્ટ તૈયાર કરવાની તૈયારી શરૂ કરી દો, જેથી કરીને હવે તમારે ખૂબ સ્પીડમાં ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ. અને હા, આગળ જે કોર્ટનો વિડીયો છે તે હું આખો અપલોડ કરી દઈશ. જેને જોવું હોય તે ખૂબ જ રસપ્રદ વિડીયો છે, ખૂબ જ મજા આવશે. તમે એ પણ જોજો કે દલીલો કઈ રીતે થઈ છે અને પ્રશ્નો આ લોકોએ રજૂ કર્યા અને જજ સાહેબને શું હસવાનું આવે છે અને માથું ખંજવાળતા હશે છે કે આવા પ્રશ્નો શું છે એમ. તો તમે એ પણ જોજો, એ તમને વધારે મજા આવશે જોવાની. ત્યાં સુધી આ મેં તમને શોર્ટમાં કહી દીધું છે કે વધારે કોઈને સમય ન બગાડતા શોર્ટમાં કહી દીધું છે કે આજે કોર્ટમાં આવી બધી મેટર બની હતી અને જજ સાહેબનો છેલ્લે આ ચુકાદો આવ્યો છે. તો જય ભારત, જય હિન્દ. સૌને કોંગ્રેચ્યુલેશન્સ પાસ થયેલાને. અને જે લોકો કોર્ટ કેસમાં જોડાયેલા છે તેમને પણ ગ્રેસિંગ માર્ક મળે અને એ લોકો પણ પાસ થઈ જશે. તો એવી આશા સાથે આજે આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.